રાજીવ ગાંધી ભવન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં કોંગ્રેસ પરિવારના તમામ આપણા વરિષ્ઠ આગેવાનો, પરિવારના સૌ સાથીઓની ઉપસ્થિતિમાં આપણા સૌના માધ્યમથી ગુજરાત અને દેશના વાસીઓને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આ ગાંધી સરદારની એવી પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ ગુજરાત છે કે જ્યાંથી વર્ષો પહેલા પણ અંગ્રેજોના જોર જુલમ અત્યાચાર અને જે ગુલામીની સ્થિતિ હતી એની સામે એક મજબૂત અવાજ તો ઉભો થયો, પણ સાથે સાથે લડાઈનું નેતૃત્વ પણ આ ભૂમિના સપૂતોએ આપ્યું છે। આપણા વડવાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ દેશની આઝાદી માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો। લાઠી ગોળી કારાવાસની ચિંતા કર્યા વગર, પરવા કર્યા વગર પોતાનું સર્વસ્વ બલિદાન આપીને આપણને આ મહામૂલ્ય આઝાદી અપાવી છે। ગાંધીજીએ જ્યારે લાડી કૂચની શરૂઆત કરી ત્યારે અંગ્રેજોની જે આર્થિક ગુલામી માટેની વ્યવસ્થા હતી એની સામે લડાઈની શરૂઆત કરી। આજે આ ગુજરાત અને દેશમાં આપણી સામે અનેક પડકારો છે। સામાજિક અસમાનતાઓ ઊભી થઈ છે, આર્થિક અસમાનતાઓ છે, ક્યાં કુપોષણ સામે લડવાની શરૂઆત કરવી પડશે, બેરોજગારી મોટો પ્રશ્ન છે, ભ્રષ્ટાચાર મોટો પ્રશ્ન છે। આ બધા જ મુદ્દાઓ પર આપણે સૌએ પણ લોકોની વચ્ચે જઈને આ લડાઈનું નેતૃત્વ પૂરું પાડવું પડશે। ભૂતકાળમાં જે લડાઈઓ માટેનો જજ્બો હતો, જે નિર્ભયતા હતી, જે કમિટમેન્ટ હતું કે પરિણામની ચિંતા કર્યા સિવાય એક ધ્યેય સાથે આઝાદીની લડાઈની શરૂઆત પણ થઈ, એના માટે સેંકડો લોકો લડ્યા પણ।